ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ. તો આપણે છેલ્લે સ્વાધ્યાય 1.3 પૂરું કર્યું અને ત્યાર પછી સંખ્યા રેખા પર ઉત્પત્તિનું આપણે સંખ્યા રેખા પર એક સંખ્યાનું નિરૂપણ કરતા શીખવાડ્યું, બરાબર? તો આજે સ્વાધ્યાય 1.4 લઈએ. સ્વાધ્યાય 1.4 સ્વાધ્યાય 1.4 એમાં જો ક્વેશ્ચન 1 આપ્યો છે. કયો નંબર આપ્યો? 3.765. તો આ જે છે સમય સંખ્યા, એને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે, બરાબર? તો આપણે કાલે જોયું સૌ પહેલા 4 અંક છે, 1 2 3 4, એટલે 4 દોરવી પડશે, બરાબર? સંખ્યા ટોટલ 1 2 3 અને 4, ટોટલ 4 દોરવાની. કે આગળ ખબર પડશે એક્ઝામ માટે, બરાબર? તો સૌ પહેલા 3 છે એટલે પહેલાની અંદર તો 0 જ લેવાનું, 0 જ લેવાની, બરાબર? 0 થી ક્યાં સુધી લેશો? આપણે 3 લાવવાનો, 3 જોઈએ છે પહેલો અંક, એટલે 3 તો આવવો જોઈએ. 0 1 2 3 4 5 6 7 8 9 ને 10 સુધી લીધું, બરાબર? તો હવે પહેલો 3 છે તો 3 લેવાનો અને એના પછીનો તરતનો 4. તો આ બે છે. હવે આને હું ઝૂમ કરું છું, એ રીતનું તમે કરો. તો અહીંયા મેં ઝૂમ કર્યું તો આ લીટી મને આટલી ઝૂમ કરી મેં, એટલે અહીંયા શું આવશે? 3. અહીંયા 3 આવશે અને આ પાછળનો 4 અહીંયા આવશે, બરોબર? આ મેં ઝૂમ કરી દીધું. તો હવે જો અહીંયા શું હોય કે 3.0 એટલે 3 જ કહેવાય અને 3.4 અને 3.0 તો આ પણ શું કહેવાય? એ જ કહેવાય, બરાબર? હવે જો 30 અહીંયા પોઈન્ટ ની આનો 30 કેવું દેખાય છે? પોઈન્ટ છે 3.0, પછી શું આવે? તો કે 3.1 આવે. એટલે 30 પછી 31, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને અહીંયા 4, બરાબર? તો જો બીજો અંક શું છે મારો? 3.7 છે, બરાબર? તો 3.7 દેખાય છે આવે કે? તો કે અહીંયા દેખાય છે 3.7, બરાબર? એટલે એના પછીનો પણ લેવાનો 3.8. હવે આ બે વસ્તુને અહીંયા ઝૂમ કરી 3.7 અને 3.8, તો કે અહીંયા આવશે 3.7 અને અહીંયા આવશે 3.8, બરાબર? તો હવે આ થયું 3.7. હવે 3.7 ને 3.70 વચ્ચે એક જ છે, બરાબર? 3.7 એ જ રીતે અહીંયા 3.80. તો જો 70 વચ્ચે શું આવે? 3.71, 3.72, 3.73, 3.74, 3.75, 3.76, 3.77, 3.78, 3.79 અને 3.80, બરોબર? એટલે આ જે હતું એને મેં ઝૂમ કર્યું છે. જો આને આ રીતે અને 4 અહીંયા, બરાબર? એ જ રીતે 3.7 અને અહીંયા 3.8. હવે જો આ બે અંક આવી ગયા તો અહીંયા શું છે? 3.76. તો આમાં 3.76 ક્યાં દેખાય છે? તો કે આ 3.76 અને એના પછીનું 77. તો કે અહીંયા લેવાનું આ અને 3.77
હવે જો 3.76 3.76 અને 3.78 અરે 77 76 ને 77 બરાબર. તો જો હવે અહીંયા 0 લગાવો તો 3.76 ને 3.760 કોઈ ફરક ના પડે. એ જ રીતે અહીંયા 0 બરાબર. તો જો હવે શું થશે 3.761 60 પછી 61 અહીં પોઈન્ટ છે બરાબર. 3.762 3.763 3.764 3.765 3.766 3.767 3.768 3.769 બરાબર. તો હવે જો કહીએ હું તો આપણે 3.765 તો અહીંયા દેખાય છે 3.765 તો હું એને a લઈ લઉં તો આ શું થયું મારું 3.765 બરાબર. જે કીધું તો આપણને શોધવાનું એ મને મળી ગયું અહીંયા. તો આ તો ક્વેશ્ચન 1. આ જ રીતે ક્વેશ્ચન 2 કરવાનો છે પણ એમાં જો તમને કિંમત કેવી આપી છે એમાં કિંમત કેવી આપી છે જો તો કે 4.26 ને 4 દશાંશ સ્થાન સુધી 4.26 12 આપ્યું છે બરાબર. એને 4 કિંમત સુધી લેવાની છે 4 દશાંશ સ્થાન એટલે આના બરાબર 4.2626 બરાબર. 4.2626 લેતા તો જો 4.26 તો આમાં 1 2 3 4 5 અંક આપ્યા છે તો આમાં 5 લેવી પડશે સંખ્યા રેખા 1 2 3 4 અને 5 બરાબર. હવે જો તો સૌ પહેલા તો આપણે 0 થી 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરાબર. પછી 4 આપ્યો છે તો 4 અહીંયા અને 5 અહીંયા તો 4 અહીંયા લઈએ 5 અહીંયા બરાબર. હવે જો 4 એટલે 4.0 5 એટલે 5.0 તો કે 4.1 4.2 4.3 4.5 4.6 4.7 4.8 4.9 અને અહીંયા 5 બરાબર. હવે જો 4 પોઈન્ટમાં આવી ગયા તો 4.2 છે પેલો તો 4.2 અહીંયા અને 4.3 તો કે 4.2 અહીંયા લીધું. હવે શું આવશે 4.2 એટલે 20 લખી શકું અને 4.3 આવ્યું તો 4.30 લખી શકું તો શું આવશે 20 પછી 4.21 4.22 4.23 4.24 4.25 4.26 4.27 4.28 4.29 અને 30 બરાબર. તો બીજું શું છે 4.26 તો 4.26 અહીંયા છે એના પછીનો 4.27 તો આને હું આમ લઈ લઉં અને 27 ને અહીંયા ગાડી બરાબર. તો જો હવે શું થશે 4.26 અને 4.27 બરાબર. તો 4.26 એટલે 260 અને અહીંયા 270 તો અહીંયા જો 4.261 4.262 60 61 62 4.263 4.264 4.265 4.266
4.267 4.268 4.269 બરોબર. તો જો હવે 262 એટલે કે અહીંયા આવશે અને અહીંયા આવશે. એટલે જો હજી 4.265 અને 4.263 તો 0 મૂકું તો કઈ પ્રોબ્લેમ નહીં. તો 4.2620 4.2621 4.2622 4.2623 4.2624 4.2625 4.2626 4.2627 4.2628 4.2629 તો કેટલા હશે 26 26 અહીંયા હશે બરોબર. તો આને a લઈ લઉં તો આ આપણું શું આવે અહીંયા જવાબ બરાબર. આપણું શું આવે જવાબ આવી ગયો. તો આ તમારે સ્વાધ્યાય 1.4 સંખ્યા રેખાથી દર્શાવવાના છે બરોબર નંબર. તો હવે જો આગળ સ્વાધ્યાયના કુલ 2 ક્વેશ્ચન આપ્યા હતા સંખ્યા રેખા માટેના. હવે જો એના પછીનો ટોપિક તમે આગળ શીખી ગયા છો કે ક્રમનો ગુણધર્મ સરવાળા ગુણાકાર બાદબાકી માટે ક્રમનો જૂથનો પછી વિભાજનનો ગુણધર્મ હતો બરાબર. તો હવે જો AB પછી a ના છેદમાં b પછી ત્રીજા નંબરે a plus b અંડર રૂટમાં છે અંડર રૂટમાં a માઈનસ અંડર રૂટમાં b પછી ચોથા નંબરે તો કે a plus અંડર રૂટમાં b a માઈનસ અંડર રૂટમાં b પછી 5 નંબર અને 6 નંબર. તો 5 નંબરમાં છે a વત્તા અંડર રૂટ b c વત્તા અંડર રૂટ b a વત્તા અંડર રૂટ b c વત્તા અંડર રૂટ b તો a વત્તા અંડર રૂટ b નો સ્ક્વેર. હવે જો આ બધી તમને અંડર રૂટ આપ્યું છે એટલે થોડો ખ્યાલ આવી જાય કે સમય સંખ્યા હોઈ શકે બરોબર. તો જો સમય સંખ્યા માટે 3 વસ્તુ છે. જો કોઈ પણ તમને આપ્યું હોય ગુણાકાર સરવાળો કે તફાવત બરોબર. તો કે એક સંખ્યા સમય હોય અને બીજી અસમય હોય એ જ રીતે સમય ગુણ્યા અસમય બાદબાકી તો કે સમય માઈનસ અસમય. તો આ બધાનો જવાબ શું આવશે તો કે અસમય આવે. અસમય બરાબર. તો કે સમય વત્તા અસમય એટલે અસમય આવે. એ જ રીતે શૂન્યતર સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર અસમય આવે બરોબર. શૂન્યતર એટલે શૂન્ય સિવાયની હોય કોઈ પણ સંખ્યા શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા તો એના માટે સમયનો સરવાળો અસમય જોડે કરીએ. ઇન શોર્ટ કે અસમય સંખ્યા આવે એટલે અસમય સંખ્યા જ આવે. આ એક ઝેર જેવું કામ કરે છે. પાણી હોય શરબત હોય દૂધ હોય ગમે તે બરોબર અહીંયા. પણ એમાં જો અસમય સંખ્યાને ઝેર લઈએ આપણે ઝેર ભેળવી દઈએ એટલે કે આખું દૂધ ગમે એટલું હોય એ ઝેર જ થઈ જાય બરોબર. એ રીતનું તમારે યાદ રાખવાનું છે. પછી તો કે બે અસમય સંખ્યા હોય
તો કે અસમય અને અસમય. તો આના માટે શું થાય? તો કે આના માટે સમય પણ થઈ શકે, અસમય પણ થઈ શકે અને સમય પણ થઈ શકે. સમય અને અસમય બંને થઈ શકે. આના માટે કંઈ કહી ના શકાય. બંને સંખ્યા અસમય હોય તો કોઈ જો પાઈ હોય અને પાઈ, તો પાઈ ભાગ્યા પાઈ કરીએ તો પાઈ એક પાઈ, તો 1 મળ્યો મને, તો 1 ના ભાગ્યા 1. તો આ શું થયું? તો કે આ સમય સંખ્યા થઈ. બરોબર? એટલે આનો કોઈ નક્કી નહીં, સમય પણ મળી શકે અને અસમય પણ મળી શકે. હવે જો આપણે આ બાજુ તમે આગળ ભણ્યા હતા એ પ્રમાણેનું છે. તો કે જો આટલી ખબર પડી ગઈ ને, સમય અને અસમય હોય તો સમય થશે અને અસમય થશે. પણ જો અસમય અને અસમય હોય તો કોઈ નક્કી નહીં, સમય પણ થાય અસમય પણ થાય. બરાબર? તો કે જો હવે અહીંયા જોઈએ, આ તમે આગળ પેલું ભણ્યા હતા a + b સ્ક્વેર બરાબર a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર. હવે a + b અને a - b તો શું થતું હતું? a સ્ક્વેર - b સ્ક્વેર. બરોબર? આ રીતનું તમે અવયવો ભણ્યા હતા. તો આ એ જ રીતનું છે. આ √a √b છે. તો આનું શું થશે? તો કે એને અલગ કરીએ આપણે તો શું થાય? તો કે √a પણ અલગ થઈ જશે અને √b પણ અલગ થઈ જશે. બરાબર? એ જ રીતે બીજામાં તો કે ભાગાકાર છે, તો કે ઉપરનો ભાગાકાર a માટે પણ અલગ થઈ જશે અને b માટે પણ અલગ થઈ જશે. બરાબર? એ જ રીતે આ ગુણાકાર છે, તો કે પહેલા આનો આની જોડે કરવાનો, પછી આની જોડે થાય. એ જ રીતે નીચેથી બીજાનો પહેલા જોડે અને બીજાનો બીજા જોડે. તો કે પહેલાનો પહેલા જોડે કે √a * √a. હવે પહેલાનો બીજા જોડે -√a √b. બીજાનો પહેલા જોડે તો કે +√a √b. બરોબર? આ બે. અને બીજાનો બીજા જોડે તો કે પ્લસ માઇનસ તો કે √b અને √b. તો જો આમાં +ab અને -ab આપણને ખબર છે, +3 અને -3 હોય તો શું થાય? 0 થઈ જાય. એ જ રીતે આ માઈનસ પ્લસ અને આ માઈનસ તો શું થશે? કેન્સલ થઈ જશે. બરોબર? તો આને કાઢી કાઢવાનું. તો શું વધ્યું? √a માઈનસ √b √b. હવે તો હજી પણ તો કે આનું √a છે, તમને ખબર છે વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 5. તો આનું શું થાય? તો કે ખાલી 5 થઈ જાય. વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 5 તો આનું શું થઈ જાય? ખાલી 5 જ થઈ જાય. બરોબર? તો અહીંયા વર્ગમૂળમાં a અને વર્ગમૂળમાં a તો શું થશે? તો કે ખાલી a થશે અને અહીંયા b છે માઈનસ નું છે, તો વર્ગમૂળમાં b અને વર્ગમૂળમાં b તો કે ખાલી b થઈ જશે. બરાબર? તો કે આનું શું મળ્યું? a + b અને a - b તો શું મળ્યું? a - b. બરોબર? આને કાઢી નાખવાનું એટલે ડાયરેક્ટ a - b. હવે એ જ રીતે a + b અહીંયા જો a √b અને a - √b તો આમાં સેમ એ જ રીતે. બરાબર? આ પ્રોસેસ કરી એ જ રીતનું છે, પણ અહીંયા √માં a હતા એટલે અહીંયા ખાલી a થઈ ગયો. તો જો પહેલા આનું આની જોડે પછી બીજા જોડે, પહેલા જોડે પછી બીજા જોડે. તો કે પહેલા જોડે શું થશે? a * a તો a સ્ક્વેર આપણને ખબર છે, પછી a નું b જોડે તો કે -a √b, પછી b નું a જોડે તો કે +a √b. એ જ રીતે b તો શું થઈ જશે? પ્લસ માઈનસ માઈનસ પણ √b √b તો આપણને ખબર છે ખાલી b થઈ જાય. હવે જો છે -a √b વત્તા a √b તો આ બંને સરખા છે પણ નિશાની અલગ છે તો કેન્સલ થઈ જાય. બરોબર? તો વધ્યું શું અહીંયા? a² - b. બરોબર? a² - b. હવે એ જ પ્રમાણે 5 નંબર તો કે શું છે એમાં?
a વત્તા √b અને c વત્તા √d આમાં ચારે ચાર વર્ગ છે √c વત્તા √d તો આમાં શું થશે જો પહેલાનું પહેલા જોડે પહેલાનું બીજા જોડે બીજાનું પહેલા જોડે બીજાનું બીજા જોડે તો કે જો a નું પહેલાનું પહેલા જોડે તો કે √a √c પછી વત્તા a ને d તો કે √a √d વત્તા બીજાનું પહેલા જોડે તો કે √b √c અને બીજાનું બીજા જોડે તો કે √b √d તો શું થશે તો હવે તો આગળ કઈ થાય કે કારણ કે નિશાની પણ બધી સરખી છે અને કિંમતો પણ બધી સરખી છે તો આનું શું થયું √a √c વત્તા √a √d વત્તા વર્ગમૂળમાં b વર્ગમૂળમાં c b અને d બરોબર ચાર પદોને કારણ કે બધા અલગ અલગ છે હવે a + b નો સ્ક્વેર તો આ તો તમને ખબર જ છે ખાલી √i √d √b નો સ્ક્વેર તો આનું શું થતું હતું a સ્ક્વેર એટલે કે √a નો સ્ક્વેર વત્તા 2 √a √b એટલે 2ab 2ab વત્તા √b નો સ્ક્વેર બરાબર √a નો સ્ક્વેર એટલે a વત્તા 2 √a √b વત્તા √b નો સ્ક્વેર એટલે b બરાબર તો આ થઈ ગયું આની આગળ તો કઈ થાય એવું લાગતું નથી નિશાની પણ બધી સરખી જ છે એટલે a વત્તા 2 √a √b પણ લખી શકવાના બરોબર વત્તા b તો આ થયા આપણા સમીકરણો આ યાદ રાખવાના છે એના પરથી આપણે ક્વેશ્ચન ગણવાના છે આગળ સ્વાધ્યાયનો બરાબર તો આ યાદ હશે તો સ્વાધ્યાય તમને સરળતાથી આવડી જશે તો કે જો હવે ચાલુ કરીએ સ્વાધ્યાય 1.5 સ્વાધ્યાય 1.5 સ્વાધ્યાય 1.5 તો કે જો સ્વાધ્યાય 1.5 આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો ક્વેશ્ચન 1 સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો બરાબર તો જો પહેલી આપી છે 2 √5 બીજી આપી છે 3 √23 ત્રીજી તો કે 2 √7 છેદમાં 7 √7 ચોથી 1/√2 અને પાંચમી 2π હવે જો પહેલામાં તો કે √5 તો અસમય છે બરોબર √5 અસમય છે પણ 2 √5 તો 2 √5 આ કેવી છે અસમય અને આ સમય છે તો આપણે પહેલા જોયું તો હમણાં કે સમય વત્તા અસમય સમય માઈનસ અસમય તો શું થતું હતું અસમય બરોબર એટલે કે ઝેર ભળવે તો આખો ગ્લાસ જ ઝેર વાળો થઈ જાય પાણી દૂધ ગમે તે હોય આગળ તો કે આ શું થશે અસમય સંખ્યા બરોબર કારણ કે આ √5 અસમય છે હવે એ જ પ્રમાણે બીજું તો આમાં શું છે જો પહેલા તો કૌંસ અલગ પાડીએ 3 √23 અને -√23 તો આનું શું થશે જો તો પ્લસ માઈનસ કેન્સલ થઈ ગયા તો વધ્યા કેટલા 3 તો 3 ના છેદમાં ગમે તે ના હોય તો 1 લખી શકાય તો આ કઈ સંખ્યા થઈ તો કે સમય સંખ્યા બરોબર આગળ આપણે ભણ્યા સમય સંખ્યા p/q
હવે એ છે આ તો કે આમાં જો 2√7 અને 7√7 તો કે જો ઉપર નીચે આને એક રીતે આ રીતે લખી શકાય 2 ગુણ્યા √7 એ જ રીતે 7 ગુણ્યા √7 તો કે 7 કેન્સલ થઈ જાય ઉપર નીચે સરખા તો વધ્યું શું 2/7 તો આ કેવું સ્વરૂપ થયું p/q સ્વરૂપ તો કે આને કેવું કહેવાય સમય સંખ્યા બરાબર 2/7 આ કેવી કહેવાય સમય સંખ્યા હવે જો 1/√2 તો હમણાં આપણે જોયું √2 કેવો છે √2 એ અસમય છે માટે કેવી થશે અસમય બરાબર કારણ કે સમય છેદમાં અસમય તો અસમય થાય બરાબર હવે એ જ રીતે પાઈ તો પાઈ પણ આપણને ખબર છે કે અસમય સંખ્યા છે બરાબર પાઈ ની કિંમત અસમય છે તો આ પણ કેવી થશે તો કે અસમય સંખ્યા છે એટલું યાદ રાખવાનું સમયની જોડે અસમય સંખ્યા ભળે તો એનો જવાબ અસમય થઈ જાય બરાબર અને જો અસમય વત્તા અસમય હોય તો પછી આગળ વિચારવું પડે સમય થશે તે અસમય સંખ્યા બરાબર તો આજે આટલું રાખીએ આગળ સ્વાધ્યાય પછી જોઈશું બરાબર તો કે હજી તમારે સમય અને અસમય સંખ્યામાં કન્ફ્યુઝન થતું હોય તો યાદ રાખજો કે આપણે શાંત દશાંશ પછી અનંત આવૃત્ત અને અનંત અનાવૃત્ત બરાબર આ ત્રણ વસ્તુ જોઈ હતી એમાં પહેલી બે હતી શાંત દશાંશ એટલે એક જગ્યાએ કિંમત અટકી જાય પછી અનંત આવૃત્ત અનંત તો ખરી પણ આવૃત્ત એટલે રિપીટ થતી હોય સંખ્યા તો એને સમયમાં આવશે સમય સંખ્યામાં પણ અસમય કેવી તો કે અનંત અનાવૃત્ત એટલે અનંત સુધી તો જાય પણ એ રિપીટ ના થાય કોઈ દિવસ બરાબર પાઈ નું એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાનું 3.14 15 9 જતું જ જાય બરાબર તો કે સમય અને અસમય સંખ્યા ખાસ કરજો પહેલા તો